જિલ્લાની અંદર સરકારે પશ્ચિમ વિભાગની અંદર એક જિલ્લો અલગ કરવું એવું અગાઉ વિચારેલું. સરકારે એના માટે સર્વે પણ કરવામાં આવ્યું અને ઓગઢ જિલ્લો બને એવું નામ ડિક્લેર કરવામાં આવ્યું. ઓગઢ જિલ્લાની શું પોઝિશન છે, શું ભૌગોલિક પરિસ્થિતિ છે, એના પણ તારણ સરકારે એના અધિકારીઓ મારફત કઢાયેલા છે અને જે તે ટાઈમે અમે તે કારણોસર એ વાતને બ્રેક લાગી અને નામ ડિક્લેર થઈ શક્યું નથી. આજે હવે 2-3 દિવસ પહેલાં જ પેપરની અંદર એવું ડિક્લેર કરવામાં આવ્યું કે સરકાર જિલ્લો બનાવવા માગે છે. એની અંદર રાધનપુર, થરાદ, અમુક બીજા જિલ્લાઓનું નામ આવ્યા, પણ ઓગઢ જિલ્લો જે સરકાર તરફથી જે નિર્ણય લેવામાં આવેલો હતો, જાહેરાત કરવામાં આવી હતી, એનું નામ ન સાંભળતા આપણા તાલુકાના તમામ આગેવાનોને થોડું વિચારમાં લાગ્યું અને એના માટે થોડું વિચારી અને આના માટે કંઈક થાય તો આગળ રજૂઆત કરવી જોઈએ એવું મનોમંથનને કારણે આજ બધા ભેગા થયા હતા. એના માટે શું કાર્યવાહી કરવી જોઈએ, કોને કોને મળવું જોઈએ, કઈ રીતે ભલામણ કરવી જોઈએ અને સરકારમાં માનનીય મુખ્યમંત્રી સુધી આપણી જે વાત છે, આપણી માગણી છે, શું પોઝિશન છે અને આપણી જે પરિસ્થિતિ છે એની વાત આપણે મુખ્યમંત્રી સુધી પહોંચાડવી જોઈએ એવો આજે અમે બધાએ ભેગા થઈને નિર્ણય લીધો. આભાર. મારી સાથે બીજા પણ વડીલો જોડાયા છે, આપણે એમની સાથે પણ ચર્ચા કરશું. પરંતુ વિશેષ વાત કરવી છે મારે નારાયણભાઈ સાથે કે ભૌગોલિક રીતે બનાસકાંઠાને ખૂબ જાણે છે. નારાયણભાઈ, શું કહેશો, ઓગઢ જિલ્લાની સ્થાપના કેમ કરવી જોઈએ, શા માટે ઓગઢ જિલ્લો બનવો જોઈએ? ઓગઢ જિલ્લાની સ્થાપના એ માટે કરવી જોઈએ કે આજુબાજુના વિસ્તારોને લઈને જોવા જઈએ તો બધાને 40થી 50 કિલોમીટરના અંતરે જે ઓગઢ જિલ્લો એટલે દિયોદર મુખ્ય મથક પડે છે અને સરળતા પણ આજુબાજુના જ પડે છે. ભૌગોલિક દ્રષ્ટિએ જોવા જઈએ અને બીજી બધી ઉપલબ્ધતાને લઈને જોવા જઈએ તો અહીંયા મોટી બનાસ ડેરી, નાણી, એરફોર્સ, રેલવે સ્ટેશન, ઘણી પ્રકારની એવી બધી સુવિધાઓ છે. જમીનની ઉપલબ્ધતા પણ અહીંયા વધારે છે. તો દિયોદર ઓગઢ જિલ્લાને જાહેર કરવામાં આવે તો આજુબાજુના ગામડાઓ, તાલુકાઓ એ પણ પોઝિટિવ રીતે લઈ અને કહી રહ્યા છે કે અમને જો દિયોદર જિલ્લા તરીકે એક મુખ્ય મથક બનાવવામાં આવે તો અમને ત્યાંથી અહીંયા દિયોદર આવવું એ સરળતા રહેશે અને અમે અમારા કામો સમયસર અને સરળતા રીતે અહીંયા પતાવી શકશું. અને બીજું કે આજે પણ બહાર જે સુઈગામથી જ્યાં નોકરી કરતો હશે, કોઈ પણ શિક્ષક હોય કે કર્મચારી હોય ત્યાં નોકરી કરતો હશે, પણ એ રહેવાનું પસંદ તો દિયોદરમાં જ કરશે કારણ કે બધી જ રીતે સેફ જગ્યા છે. તો અમારી સૌની નમ્ર વિનંતી છે કે આ દિયોદર ઓગઢને જિલ્લા તરીકે જિલ્લા મથક તરીકે અને જાહેર કરવામાં. બિલકુલ, ઘણી બધી ઉપલબ્ધિઓ છે ઓગઢ જિલ્લામાં. ભૌગોલિક રીતે પણ ઘણા બધા ઇતિહાસો થી ભણાયેલો આ વિસ્તાર છે. ભરતભાઈ, શું કહેશો કે ઓગઢ જિલ્લાની સ્થાપના કેમ કરવી જોઈએ અને શા માટેની માગણી છે? ઓગઢ જિલ્લાની નેપાળના મહારાજા તેઓ બાળપણમાં સંન્યાસ લઈ અને દિયોદરની અંદર આવીને એમની તપ કરેલું છે એટલે પ્રખ્યાત છે. એક તો આ હિંદવાડીની ભૂમિ રહી ને એ ઓગઢજી મહારાજની ભૂમિ છે. આખા દેશની અંદર ઓગઢજી મહારાજ પ્રખ્યાત છે. એમની પોતાની ઓગઢજી મહારાજની અત્યારે શ્રી સરકાર થયેલી 400 એકર જમીન પડી છે. જમીનની અંદર નીચે તળ સારા છે. અહીંની પ્રજા ખૂબ સુખી અને સારી છે, બધા સંસ્કારી છે એટલે મિડલમાં પણ પડે છે. આથમની દિશા જે છે પાલનપુરથી જે જિલ્લો લોબાવો છે, લંબાઈવાળો છે, ગોળ જિલ્લો નથી એટલે અંતર લગભગ 150-200 કિલોમીટરનું છે. એટલે અહીંથી અમારે તો થરાદ અને પાલનપુર બે હરખા જ થાય છે. તો માનો કે થરાદ કે રાધનપુરનો નિર્ણય લે તો અમારા માટે પાલનપુર બરાબર છે. અને આજુબાજુના લોકોનું બધાનું તાલુકા છે, કોંકરેજનું કહેવું પણ દિયોદર બનવું જોઈએ, રાધનપુરનું કહેવું દિયોદર બનવું જોઈએ, પાભરનું કહેવું દિયોદર બનવું પડે, સોતલપુરનું કહેવું દિયોદર બનવું પડે, લાખણીનું કહેવું દિયોદર બનવું પડે, સોઈગામનું કહેવું દિયોદર, વાવનું કહેવું દિયોદર બનવું પડે, ભીલડીનું કહેવું દિયોદર બનવું પડે અને તમામ પ્રકારની સુવિધાઓ દિયોદરમાં છે. એટલે આ બધું જોતાં ઓગઢજી મહારાજ દયા કરે અને સરકારશ્રીને સદબુદ્ધિ આપે અને દિયોદરની ડિક્લેર કરે. બિલકુલ, ઇતિહાસથી ઘેરાયેલો આ વિસ્તાર. ઇતિહાસથી શું કહેશો? બનાસકાંઠા જિલ્લાનું જ્યારે વિભાજનની વાત આવે ત્યારે પશ્ચિમની અંદર જ્યારે વાત છે ત્યારે પશ્ચિમની અંદર મિડલની અંદર જો આવતું હોય તો એ દિયોદર છે. દિયોદરથી ભીલડી 20 કિલોમીટર છે, લાખણી 30 કિલોમીટર છે, રાધનપુર નજીક થાય છે, અહીંથી પાટણ પણ નજીક થાય છે અને થરાદ પણ આમ જોવા જઈએ તો 50 કિલોમીટરની રેન્જમાં આવે છે. બનાસકાંઠાની આજુબાજુનું મિડલનું જે સેન્ટર ગણવામાં જ આવે તો એ દિયોદર છે અને દિયોદરની અંદર
જિલ્લો બનાવવા માટેની પ્રક્રિયાઓ જો હાથ ધરવામાં આવે તો જે ઓગળજી નામ આપ્યું હતું અને ઓગળજી જિલ્લો બને તો એક આ ઓગળજીની પ્રભાવી જગ્યા છે. આ એક આસ્થાનું કેન્દ્ર છે અને આખા ગુજરાતની અંદર ઓગળજી નેપાળથી અહીં આવ્યા હતા અને એમને અહીં તપ કર્યું હતું અને આ તપોભૂમિ છે. એટલે આખા ગુજરાતની અંદર ઓગળજીનું આ નામ ચીન જગ્યા છે. એટલે ઓગળજી જિલ્લો જાહેર કરે તો ઓગળજીની પ્રભાવના કારણે પણ એ સરકાર માટે પણ સારું છે અને આ આજુબાજુના જે વિસ્તારો નજીક આવેલા છે એ બધાની પણ સંમતિ એવી છે કે ઓગળજી જિલ્લો બને અને એ જિલ્લાની અંદર અમે અસ્તિત્વ ધરાવીએ. ઓગળ જિલ્લા માટેની મુહિમ તેજ બની છે. નાગજીભાઈ શું કહેશો, કેમ ઓગળ જિલ્લો બનવો જોઈએ? ઓગળ જિલ્લો એટલા માટે બનવો જોઈએ કે દિયોદર ગામ કે તાલુકો એટલો બધો શાંત છે, એટલો બધો શાંત છે કે લોકો ગમે ત્યાં નોકરી કરતા હોય પણ રહેણાંક તો દિયોદરમાં જ રાખે છે. પછી વાત આવી થરાદની. થરાદ કદાચ જિલ્લો બને તો થરાદમાં એક પ્રોબ્લેમ થાય એમ છે. થરાદ દિયોદર શાંત એરિયા છે, ગમે ત્યાં નોકરી કરતા હોય તો પણ દિયોદરમાં લોકો રહેતા હોય છે, એટલે ઓગળ જિલ્લો બનવો જરૂરી છે. બકાભાઈ શું કહેશો, ઓગળ જિલ્લાની સ્થાપના દિયોદર કેમ? મારી દૃષ્ટિએ સરહદ પણ આપણે અહીંથી 60 કિલોમીટર પડે છે. બીજા તાલુકાનું સરહદ આંતરરાષ્ટ્રીય સરહદ પણ નજીક થાય, એ પણ એક ભવિષ્યના દૃષ્ટિએ વિચારવું જોઈએ. પછી કે આજુબાજુના જે તાલુકાનું અંતર આવેલું છે, કોકરેજ તાલુકો હોય, ભીલડી હોય કે રાધનપુર હોય, એના મીડિયમની અંદર આ જો આવતું હોય તો દિયોદર ઓગળજી મહારાજનું મંદિર આવેલું છે, વિશ્વ પ્રખ્યાત છે. સાથે સાથે આજુબાજુની તાલુકાની જનતાની પણ હું તો કહું છું રાય લેવી જોઈએ કે એમનું શું કહેવું છે, બીજા તાલુકાવાળા શું કહેવા માગે છે. એમના સાહિત્યમાં બધા તાલુકાવાળા જાણવા મળ્યું પ્રમાણે કે ઓગળજી જિલ્લો બને એમાં વધુ લોકોને ફાયદો થાય, લોકોને સુખાકારી બને. સરકારનો પણ નિર્ણય હોય છે કે જિલ્લો શા માટે બનાવો કે જે ત્યાંની પ્રજા હોય એને સુખાકારી થાય અને લોકોને જોડતા જે લાભો મળતા રહે. એના માટે જો અહીંથી 70 કિલોમીટર કે 80 કિલોમીટર મારે પાલનપુર મુકામે અત્યારે હાલ જવું પડતું હોય તો બીજા તાલુકાને પણ ઇના જ કિલોમીટર રહે. દાખલા તરીકે આજે સોશિયલ મીડિયા દ્વારા કે મીડિયા દ્વારા જાણવા મળ્યું કે થરાદ જિલ્લો બનવા જઈ રહે તો હાલ કોકરેજ તાલુકાને જવું હોય તો ઇનાય 70 કે 75 કિલોમીટર થઈ રહે તો કોઈ મતલબ રહેતો નથી. એને જિલ્લો ઇનાય બને તો કોઈ ફેર પડતો નથી. પણ જો નજીકમાં જો ઓગળજી જિલ્લો બને તો કોકરેજ તાલુકાને 20 કિલોમીટર બને તો ઓલી બાજુ સમાવેશ કરવાની વાત થતી હોય કે પાટણમાં સમાવેશ કરવાનો છે. આવા રાજકીય રીતે પણ સ્ટેન્ડ બતાવવા માગે તો પણ જો કોકરેજ તાલુકાને પણ ત્યાંથી 50 થી 60 કિલોમીટર પાટણ પડે, આ બાજુ રાધનપુર જવાનું થાય તો પણ 35 થી 40 કિલોમીટર પડે છે. અને એવો ઓગળ જિલ્લો કે દિયોદર આજે પણ તાલુકાની જનતા હોય કોઈ પણ જગ્યાએ નોકરી કરતી હોય પણ દિયોદર તાલુકામાં કાયમનો રેટ જોઈએ ને તો આજે પણ 0 રેટ છે. એના કારણે ખરેખર આજુબાજુની જનતા પણ એવી લાગણી છે કે આપણે જે ઓગળજી જિલ્લો બને. અને ભૂતકાળમાં પણ અમે જ્યારે આજે આપણે કહેવું જોઈએ કે જ્યારે ભૂતકાળમાં અમારે દિયોદરની માર્કેટ અલગ ગામમાંથી જઈ રહી હતી ત્યારે આજના આપણા દિયોદર વિધાનસભા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રીમાન શંકરભાઈ ચૌધરી સાહેબના એવા શબ્દ હતા અમારા માર્કેટના વેપારીઓ પાસે કે તમે આજે વિરોધ કરવા આવ્યા છો પણ તમારો તાલુકો છે એ ઓગળ ભવિષ્યમાં જિલ્લો બનવાનો છે. ત્યારે હું પણ એમને પણ એક વિનંતી કરું છું કે તમે એક તાલુકા આપણા પ્રતિનિધિ નથી, 182 વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરો છો તો તમામ જનતાને ન્યાય મળે એ પણ આપણી એક જવાબદારી છે. એક આપણે જિલ્લાના નહીં પણ પ્રદેશના નહીં વિધાનસભાના અધ્યક્ષ છો તો એ પણ આપણે એક મહત્વ આપવું જોઈએ કે થરાદ પ્રતિ જનતાની ચિંતા કરો એ ખરેખર મારા દ્રષ્ટિએ વ્યાજબી નથી. અમારી પણ તાલુકાની પણ જનતા આપણી સાથે હંમેશા રહી છે અને સાથે રહેવા માગે છે. જે જરૂર હોય તે અમને કહેજો, અમે તમારો હંમેશા સહકાર આપ્યો છે તો અમને પણ એક આ તાલુકાની જગ્યાએ જે ઓગળ જિલ્લો જાહેર થાય એમાં પણ અમને સમર્થન આપો. અમે CM સાહેબ સુધી રજૂઆત કરવાના છીએ. જે ઓગળજી બાપુ થળીના મંત આવેલા છે એમને પણ મળવાના છે. એમના સાહિત્યમાં કોઈ પણ આ રાજકીય બિન રાજકીય સંગઠન સાથે મળી અને આપણો તાલુકો જે ઓગળજી જિલ્લો જાહેર થાય એવી લાગણી છે. તમામ ધારાસભ્યો હોય, પૂર્વ ધારાસભ્યો હોય, આપણા દિયોદરે આપણે પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ તરીકે પણ જેમને જવાબદારી સ્વીકારી છે આપણા ગુમાનસિંહજી બાપુ જે એમનો પણ અમને આશીર્વાદ આપ્યા છે, એમનો પણ સહકાર મળશે. રાજકીય રીતે કે જે રાજવી પરિવાર છે તમામ મિત્રોએ સંગઠનને સહકાર આપવાને પ્રેરણા આપી છે. તમામ સંસ્થાઓ હોય, લાયન્સ ક્લબ હોય, ભારત વિકાસ પરિષદ હોય કે યુવા સંગઠન હોય કે પત્રકાર જગત હોય, તમામ મિત્રો મંડળના સંગઠનથી અમારે કોઈ એવું નથી કે આ તાલુકો ના બનવો જોઈએ એવો અમારો વિરોધ નથી.
પણ ભૌગોલિક દ્રષ્ટિએ કયા તાલુકો બને, કયો જિલ્લો બને તો લોકોને સુખાકારી બને એના માટેનો અમારો મુહિમ છે. એટલે અમને તમામ મિત્રોનો સહકારને આપણા આશીર્વાદ મળતા રહે એવી પ્રાર્થના સાથે જય માતાજી. આભાર પ્રદીપભાઈ, તમારી વાત લગભગ સીધી વિધાનસભાના અધ્યક્ષ સુધી પહોંચી જશે. શું કહેશો? આપણી સાથે બીજા પણ એક જાગૃત નાગરિક જોડાયા છે. ઓગળજી મહારાજની કૃપાથી ઓગળ જિલ્લો બને એ માટે એક ભૌગોલિક આખું સ્થાન છે અને ભૌગોલિક સ્થાનની સાથે સાથે આ દિયોદરની મથકની આસપાસ લગભગ 5 થી 6 તાલુકા આવેલા છે અને 5 થી 6 તાલુકામાં ભાભર છે, વાવ છે, સાતલપુર છે, લાખણી છે, ભીલડી છે, શિહોરી, થરા આ સેન્ટરો આવેલા છે. આ સેન્ટરની મધ્યસ્થની અંદર પશ્ચિમ વિભાગમાં આવેલ દિયોદર એ બધા જિલ્લાને સૌથી નજીકના નજીક તાલુકાનો સેન્ટર જો સમાવેશ કરવામાં આવે તો આ બધા તાલુકાને નજીકમાં નજીક જિલ્લાનું સેન્ટર દિયોદર આવે છે, જે 50 કિલોમીટરના અંતરે આવેલ છે. બીજું કે દિયોદર મુખ્ય ઓગળ જિલ્લો બનવાથી દિયોદરની આસપાસ આવેલા જે તાલુકાઓ છે ભાભર, વાવ, સાતલપુર, રાધનપુર, શિહોરી, થરા, ભીલડી અને લાખણી એ સામાજિક શૈક્ષણિક રીતે પછાત હોવાથી મોટા ભાગનો વિસ્તાર શૈક્ષણિક રીતે પછાત હોવાથી અહીં શિક્ષણની સારી સુવિધાઓ છે. દિયોદર ખાતે નર્સિંગ કોલેજ, જીઆઈડીસી, લો કોલેજ, આર્ટ્સ કોમર્સ સાયન્સ કોલેજ, મોડર્ન સ્કૂલ, આઈટીઆઈ, દિયોદર એસટી ડેપો, દિયોદર ફાસ્ટેડ કોર્ટ, સેશન્સ કોર્ટ અને જિલ્લાનું મામલતદાર પ્રાંત કચેરી અને સૌથી મોટામાં મોટી આપણા બનાસ ડેરીના ચેરમેન એવા શંકરભાઈના અધ્યક્ષ નેજા હેઠળ આપણને સણાદર મુકામે બનાસ ડેરીનો મોટો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. અને આજ બનાસકાંઠા જિલ્લામાં સૌથી એક પવિત્ર ધાર્મિક જો સ્થળ ગણવામાં આવતું હોય તો આપણા મોટા અંબાજી પછી આપણું એક મિની જે કહેવાય ધાર્મિક અંબાજીમાંનું સ્થળ જે કહેવાય એ આપણું સણાદર છે. મારી ગુજરાત રાજ્યના સીએમને પણ નમ્ર વિનંતી છે દિયોદરના નાગરિક તરીકે અને દિયોદર તાલુકાના તમામ આસપાસના વિસ્તારના નાગરિકોની વિનંતી છે કે દિયોદરને ઓગળ જિલ્લો જાહેર કરે. અને સાથે સાથે વિધાનસભાના અધ્યક્ષને પણ મારી નમ્ર વિનંતી છે કે આપ દિયોદરની આપની દિયોદરમાં જ્યારે સભા હતી ત્યારે આપણે જાહેરમાં ઓગળને જિલ્લો બનાવવા માટેની આપણું સ્ટેટમેન્ટ આપેલું છે એ જોડીને આપણે પણ વિનંતી છે. આ દિયોદરે ગુમનસિંહ બાપુ વિધાનસભાના અધ્યક્ષ હતા. દિયોદરના એક ભૂતપૂર્વ ધારાસભ્ય માનસિંહ બાપુ, દિયોદરના ભૂતપૂર્વ ધારાસભ્ય અનિલભાઈ અને આપણા દિયોદરના ભૂતપૂર્વ ધારાસભ્ય અને નાયબ કક્ષાના મંત્રી શ્રી કેસાજી ચૌહાણ અને અત્યારની વિધાનસભામાં ચાલુ એવા કેસાજી ચૌહાણ સાહેબને પણ મારી નમ્ર વિનંતી છે કે આ બધા સાથ અને સહકારથી ઓગળ જિલ્લો જાહેર થાય એવી મારી નમ્ર વિનંતી છે.